જેટલી રીતે આવી પછી તેમની પાસેથી ચાલ્યો ગયો. દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો અને માતા મરિયમ એકલા ત્યાં બેઠા વિચાર કરતા હશે, આ શું સમાચાર? ગભરાઈ ગયા કે 16 વર્ષની છોકરી યોસેફ સાથે મારું લગ્ન તો એ સંબંધ નક્કી થઈ ગયો છે, હવે શું થશે? ગર્ભવતી થશે અને લોકો શું કહેશે? અહીંના સમાજના લોકો વિચિત્ર કઠોર મોસીને નિયમ લાગુ પડશે તો મારો ભાઈ થશે, પથ્થરની મારી મને મારી નાખશે. ઓ મારા ભગવાન, શું થશે? મને વિચાર કરે છે. એક યુવાન દેવદૂત તો ચાલે ગયા સમાચાર આપીને વિચાર કરશે, હવે શું થશે? કોને કહું? યોસેફને જઈને કહું લગ્ન કેન્સલ અને ન્યાય માટે કાર્ય કરે એ માટે પ્રાર્થના કરીએ. તમને અર્પણ કરીએ છીએ. જે કર્મચારીઓ આ સાધનોનો નિત્ય વ્યવસાયમાં ઉપયોગ કરે છે તેમને તું આ પડકારભર્યા સમયમાં તારી ઈચ્છા અનુસાર જીવવાની દ્રઢતા આપ એ માટે પ્રાર્થના કરીએ. प्यार से लाए तुझको चढ़ाने, बेटे हमारी स्वीकार करो. ઘડિયાળ. દયાળુ પિતા, 9 દિવસની ભક્તિના પ્રથમ દિવસે આ ઘડિયાળ અમે અર્પીએ છીએ. તે સદા અમને યાદ અપાવે કે અમે દરેક ક્ષણ ઈશ્વર માટે જીવીએ અને હંમેશા ઈસુને કેન્દ્રમાં રાખીને અમારા કાર્યસ્થળે તારો મહિમા કરીએ એ માટે પ્રાર્થના કરીએ. प्यार से लाए तुझको चढ़ाने, बेटे हमारी स्वीकार करो. કેલ્ક્યુલેટર. અમે આ કેલ્ક્યુલેટર તમારા ચરણોમાં લાવીએ છીએ. તમારા પુત્ર ઈસુનું જ્ઞાન અમારું માર્ગદર્શન બને અને જેમ આ સાધન ગણતરી ભેદ પાડે છે તેવી રીતે અમારું હૃદય પણ સાચા ખોટા વચ્ચે ભેદ કરી શકે અને અમે ઈશ્વર ઈચ્છા અનુસાર અમારા જીવનનો હિસાબ રાખી શકીએ એ માટે પ્રાર્થના કરીએ. प्यार से लाए तुझको चढ़ाने, बेटे हमारी स्वीकार करो. રોટી અને દ્રાક્ષાસવ. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આ પવિત્ર દિને અમે આ રોટી અને દ્રાક્ષાસવ અર્પીએ છીએ જે તમારા શરીર અને રક્તનું પ્રતીક છે. જેમ આ રોટી ધરતીના અનાજમાંથી અને દ્રાક્ષારસ ખેતરના ફળથી બનેલો છે તેવી જ રીતે અમે અમારા જીવનના બધા જ પરિશ્રમ આશીર્વાદ તમને અર્પણ કરીએ છીએ, જેને સ્વીકારી અમારા બધાનું જીવન હંમેશા તમારા હાથમાં સંભાળી રાખજો. प्यार से लाए तुझको चढ़ाने, बेटे हमारी स्वीकार करो. हमारी आखिरी
ભક્તિ દ્વારા અમારામાં પણ એવો આનંદ ઉત્પન્ન કરાવો.